મહારાજની જય। તો આજના દિવસે પધારેલ ભાઈઓ તથા બહેનોને મારા જય ગુરુ મહારાજ। તો આજની સત્સંગ સભા આપણે ચાલુ કરવી। તો દયા ગરીબી બંદગી એની લે હૃદયમાં લાવ, દાદુ કાટા જીભ કા મત કિસી કો લગાવ। કોઈને તમારા જીભના કાંટા નહીં લગાડો। તો દયા ગરીબ, તો ગરીબ કોણ છે? જેનામાં અહમ નથી, સંતો એને ગરીબ કહે। પ્રાણી માત્ર ઉપર દયા, કારણ કે દયા છે એ ધર્મનું મૂળ છે। જ્યાં દયા નથી ત્યાં ધર્મ ટકતો નથી। दया प्रेम का मूल है, पाप मूल अभिमान। અભિમાન છે ને એ અહમ પાપનું મૂળ છે। માટે દયા ગરીબી બંદગી એની લે હૃદયમાં રાવ, દાદુ કાટા જીભ કા મત કિસી કો લગાવ। ભગવાન બુદ્ધ બેઠા હતા અને એવામાં એક પંડિત આવ્યો અને મંડો બેફામ ગાળું કાઢવા ભગવાન બુદ્ધને કે તું કાલ હવારનો પેદા થયેલ, તું વેદને ખોટા કહે છો, તું આમ કરે જ તેમ કરે જ। મન પડે એટલી અપશબ્દોથી ગાળું કાઢી ભગવાન બુદ્ધને। પણ ભગવાન બુદ્ધની રેખામાં કોઈ ફેર પડ્યો નહીં। પછી બોલીને થાક્યો એટલે કીધું કે બોલ તો ખરી કંઈક મૂંઢ, તારે કંઈ કેવું છે? એટલે ભગવાન બુદ્ધે એમ કીધું કે કોઈ કંઈક ટોપલો ભરીને વેચવા નીકળે અને એને કોઈ ગ્રાહક ન મળે તો એના માલનું શું થાય? પણ એ એટલું નથી સમજતો કે એને કોઈ ગ્રાહક મળે કે ન મળે તો એને એનો માલ લઈને ઘર ભેગું થવાય। એમ ભગવાન બુદ્ધે એમ કીધું કે તું આજે ટોપલો ભરીને વેચવા નીકળો છો ને એનો હું ગ્રાહક નથી। ભગવાન બુદ્ધે કીધું કે તું જે આ ટોપલો ભરીને વેચવા નીકળો ને એનો હું ગ્રાહક નથી, એટલે એ લઈને પાછો તું જ્યાં આવ્યો હતો ને ત્યાં વયો જા। એટલે દયા ગરીબી આવું બધું જે વાણીનું ઝેર। वाणी हमारी फिर गई, एही तन एही दे, खारी सो मीठी होय, ऐसा है सदगुरु का उपदेश। ગુરુ કરવાથી ચામડીનો કલર ન બદલાય, ગુરુ કરવાથી આપણે ગરીબ હોય તો અમીર ન થઈ જાય, ગુરુ કરવાથી ગઈઢા હોય તો કઈ જુવાન ન થાવી, પણ ગુરુ કરવાથી ખાલી ભીતરની ભ્રમણા ભાંગી જાય। સદગુરુ મેરે દારૂડી મુજબે કીધી મેર, એવો મોરો પાયો મરમનો કે ગુરુ ઉતર્યા સર્વે ઝેર। વાણીમાંથી ઝેર વયું ગયું।
આપણી દ્રષ્ટિમાંથી ઝેર વયું ગયું, મનમાંથી વિચારોમાંથી ઝેર વયું ગયું. વાતડી છે કામણગારી, એટલે કડવા પ્યાલા જે કોઈ પીવે, મીઠા સમજે ઝેર. કોઈ દિવસ પોતાના વખાણ પોતાને કાને નો સાંભળવા. કોઈ કહે ને તોય કેવું કે ભાઈ તમે કહો છો ને એવો હું માણા નથી. એટલે કડવા પ્યાલા કોક જ પીવે, મીઠા સમજે ઝેર. પ્યાસી હોય એ ભરભર પીવે. તો જગત ભગત ભેળા વસે, ભગત કોને કહીએ? જગત ભગત ભેળા વસે, ભગત કોને કેવી? ભગત કોને કહીએ? ભગતપણું જો જાણવું હોય તો લોકોના મેણા સહીએ. ભગતપણું જો જાણવું હોય તો લોકોના મેણા સહીએ. દુનિયા બોલે એમ બોલવા દઈએ, આપણે નામ ભજનમાં રહીએ. એટલે ભગતપણું જો જાણવું હોય તો લોકોના મેણા સહીએ. મીરાએ ઈ ઝેર પીધું તું, દુનિયાની નિંદાનું. નરસિંહ મહેતાએ ઈ જ ઝેર પીધું તું. ઈ ઝેર જે પ્યાસી હોય ઈ ભરભર પીવે, એના જ ઘટમાં આવે લીલા લેર. મીરા રોહિદાસની શિષ્ય થયા પછી આ માણસોએ, પંડિતોએ એની ઉપર માછલા ધોયા. કારણ કે રોહિદાસ પાસેથી બોધ લીધા પછી મીરાએ લાજ મૂકી દીધી હતી. હાહરા કે જેઠ કોઈની લાજ કાઢવી જ બંધ કરી દીધી. એટલે રાણાએ એમ કીધું કે મીરા, અમારી આવી 7 પેઢીએ નહોતું, અમારી 17 પેઢીએ નહોતું, અમારા કુળમાં કોઈ દી નહોતું, આવું મીરા તે કર્યું. અમારા કુળમાં કોઈ દી નહોતું, આવું મીરાએ કર્યું. એટલે મીરાના માવતરને બોલાવ્યા. એના માવતરને બોલાવીને કીધું કે આ ભાગ્યું ભાણું કરારે જાય. આ તમારી દીકરી અમારે ધોળે ધર્મે જોતી નથી. રોહિદાસે ગાંડી કરી નાખી છે, જોવું છે તમારી દીકરીનું રૂપ. એના માવતરને એમ કીધું. એટલે એક બાજુ હાહરાનો પક્ષ હતો અને એક બાજુ માવતરનો પક્ષ હતો. આખી કચેરી ભરાઈને બેઠી હતી. અને એમાં મીરા ઉઘાડે મોઢે હાથમાં રામ સાગર અને કરતાલ લઈને આવે છે કચેરીમાં, અને 2 પક્ષની વચ્ચે આવીને બેહે. એટલે એકાબીજા કોણિયું મારીને હાનું કરે કે આ જોઈ લ્યો, જોઈ લ્યો. મીરાના હાહરાએ એના માવતરને કીધું કે આ જોવો છે શરમ, અમારા ઢીંગા જેવા રતન બેઠા છે, હાહરાને જેઠ છે. આ રોહિદાસે આને ગાંડી કરી નાખી છે. અને આવું બધુંય મીરા કાનો કાન સાંભળે છે. બધું એને કાનો કાન સાંભળ્યું.
એટલે રાણાએ એમ કીધું પછી કે મીરા, હજી એક તને છૂટ છે, હું હજી એક તને મોકો આપું. કોક વિદ્વાન, કોક બ્રહ્મચારી, કોક પંડિત, કોક જ્ઞાનીને ગુરુ કર અને આ ચમારને મૂકી દે. કોકને જ્ઞાનીને ગુરુ કર, આ ચમારને મૂકી દે. તો હજી એક ગુનો તારો જાતો કરી દઉં અને બીજા કોઈ ગુરુ કરને તો એને હાથીની અંબાડી માથે બેહાડું અને રાજ દરબારમાં એનું સામૈયું કરીને લાવું, પણ આ રોહિદાસને તું મૂકી દે. બધાયની વાત મીરાએ સાંભળી લીધી. પછી મીરાએ રાણાને જવાબ દીધો કે રાણાજી, હું ગજેથી ઉતરીને ગધો કેમ પલાંગું? મીરાએ કીધું કે મારા ગુરુએ ગજ એટલે હાથીની અંબાડી માથે મને બેહાડી, ત્યાંથી ઉતરીને તમારા કહેવાથી હું ગધેડા ઉપર કેમ બેહું? અને તમે જે આ જ્ઞાની, બ્રહ્મચારી, પંડિત, વિદ્વાન કયો છો ને, એને તો મેં પેલા જોઈ મૂક્યા છે. એને તો મેં પેલા જોઈ મૂક્યા છે. એને જો સદગુરુ મહારાજ કરું ને તો મારો આ જન્મ સફળ થાય નહીં. મારો આ જન્મ સફળ ન થાય, મારું કાંઈ વળે નહીં. અને તમને જે ચમાર દેખાય છે ને, એ તો મારા સાક્ષાત પરમાત્મા છે. એ તો સાક્ષાત પરમાત્મા છે. અને એણે જ મને હર ઘટની અંદર પરમાત્માના દર્શન કરાવ્યા છે. દરેકના ઘટમાં સાક્ષાત પરમાત્માના દર્શન કરાવ્યા છે. એટલે હવે મને કોઈ ઘટની અંદર હાહરા દેખાતા નથી, કોઈના ઘટમાં મને જેઠ દેખાતા નથી. તો હું લાજુ કોની કાઢું? મીરાએ કીધું, તો હું લાજ કોની કાઢું? લાજ કાઢું તો મારા ગુરુ મહારાજ લાજે, એનો ઉપદેશ લાજે. અને તમે એમ કહો છો કે રોહિદાસે ગાંડી કરી નાખી, તો હું તો અંતરમાં રાજી થાઉં છું કે ઘેલા અમે ભલે થયા. આ બધાય આખી કચેરી બધાય મીરાના શબ્દો સાંભળે. એટલે એના માવતરે કીધું કે હે મીરાબાઈ, તે લઈ જવા મામાને મોસાળ, તે લઈ જવા મેરુ સરિતા બંધવા. હે મીરાબાઈ, પથરો જન્મો હોત જો અમને પેટ, તો ધોબી ધોત રૂડા ધોતિયા. તારા જેવી દીકરી જણી, એની કરતા જો મેં પાણો જેણો હોત ને તો કોકને લુગડા ધોવા કામ આવત, કોકને ઓટલા ઇમારત બનાવવામાં કામ આવત. હે મીરાબાઈ, જો પથરો જન્મો હોત અમને પેટ, તો ધોબી ધોત રૂડા ધોતિયા. તને દુનિયામાં બીજું કોઈ ગુરુ ન જડ્યા કે આ રોહિદાસ તો ઢેઢું માયલોય ઢેઢ, તેને ગુરુ કર્યા? દુનિયામાં અમારું નાક કાપી નાખ્યું, ઊંચું માથું કરીને કઈ હાલવા જેવા રહ્યા નથી.
રાણાએ તો છોડી દીધી હતી, પણ એના માવતરે એમ કહી દીધું કે તું અમારી દીકરી નહીં અને આજથી અમે તારા મા બાપ નહીં. કોઈ દિવસ અમારા પગથિયા તું ચડતી નહીં. એટલે મીરાબાઈ ત્યાં જ પગથિયા ઉતરી જાય છે અને આંગણામાં ઊભી રહીને ભજન ગાય છે કે કર્મને સંજોગે રાણા મારું કોઈ નથી. કર્મને સંજોગે રાણા મારું કોઈ નથી. હાહરામાં કે માવતરમાં મારું કોઈ છે નહીં. અને છેલ્લે રોહિદાસ બાપા પાસે જાય છે કે બાપુ, મને હાહરાએ તો છોડી દીધી હતી, પણ આજ માવતરોએ છોડી દીધી. હવે તમે જ મારો એક આધાર છો, તો હું તમારા ભેગી રહું. એટલે રોહિદાસ બાપાએ એમ કીધું કે બેન, મેં તને બોધ આપ્યો ને ત્યારે ભેગું રાખવાની શરત નહોતી કરી, અને હું છેલ્લી ભલામણ ઈ કરું કે હજી તારી દ્રષ્ટિમાં આ હાહરાને માવતર કેમ દેખાય? જે મેં તને બોધ આપ્યો કે તમારી સુરતામાં રાખો શાલિંગ્રામ. મીરાબાઈ, તમે પાછા ઘેર જાઓ. તું પાછી તારા નિજ ઘટમાં સમાઈ જા, એટલે તને માવતરેય નહીં દેખાય અને હાહરાય નહીં દેખાય. અને મારી પરીક્ષા કરવા વાળો ઈનો ઈ જ છે, બીજો નથી. રોહિદાસના આવા શબ્દો મીરાબાઈ સાંભળે અને પછી એકદમ ખુમારી ચડી મીરાને. પછી પગ ઘૂંઘર બાંધ મીરા. મીરા પગે ઘૂંઘર બાંધે અને છેલ્લું ભજન ગાય છે કે શ્યામ પિયા મેરી રંગ દે ચુનરિયા. કારણ કે બિન રંગે મેં ઘેર નહીં જાઉં. પૂરો રંગ ચડ્યા વિના નિજ સ્વરૂપમાં જવા હે નહીં. તમામ આવરણ છૂટે ને ત્યારે જ નિજ રૂપમાં જઈ શકાય, ત્યારે જ ત્યાં ટકી શકાય. એટલે બિન રંગે મેં ઘેર નહીં જાઉં, बीत जाए चाहे मेरी सारी उमरिया. बीत जाए मेरी सारी उमरिया. श्याम पिया मेरी रंग दे चुनरिया. कोई लाल रंग आवे, कोई हरी रंग आवे, पण मारे एवी नथी रंगवी. પણ મારે એવી નથી રંગવી. અપને જેસી રંગ દે ચુનરિયા. એટલે કીધું કે કોઈ લાલ રંગ આવે, કોઈ હરી રંગ આવે, પણ મારે એવી નથી રંગવી. તારો જે ઓરિજિનલ કલર હોય ઈ ચડાવી દે. વાહ ભાઈ વાહ. તમારો જે ઓરિજિનલ કલર હોય ઈ ચડાવી દો, અને એવો ચડાવી દો કે એસી રંગ દે ચુનરિયા કે રંગ નહીં જાવે. એસી રંગ દે ચુનરિયા રંગ નહીં જાવે. ધોબી ધોએ ભલે ચાહે સારી ઉમરિયા. ધોબી ધોએ ભલે सारी उमरिया. तो धोबी कोने कहे छे? आ निंदा करवा वाला ने.
એટલે કીધું કે જગતમાં મારી ગમે એટલી નિંદા થાય, ગમે એટલી મારી નિંદા થાય તોય મારો કલર ઝાંખો ન પડે, અમુકનો રંગ ખીલે. મારો રંગ ઝાંખો ન પડે, અમુકનો રંગ ખીલે એવો રંગ ચડાવી દે. મીરા કહે રોહિદાસ ચરણે, બસ હવે હરિચરણ में टकी है नजरिया, श्याम पिया मेरी रंग दे चुनरिया. મીરા કહે રોહિદાસ ચરણે, હવે હરિચરણ में टकी है नजरिया, श्याम पिया मेरी रंग दे चुनरिया. એટલે ઠીક છે, આવું તો ઘણું સાધુ સંતોની માથે થાતું જ આવ્યું છે. અને એટલે જ કોઈએ કીધું છે કે મફતમાં નથી મળતા, નથી મફતમાં મળતા સાધુને સંતપણા, એના મૂલ રે ચૂકવવા પડતા. સાધુને સંતપણા એમનેમ નથી મફતમાં મળતા. એટલે જ્યારે મીરાને એમ કીધું ને કે આને તો રોહિદાસે ગાંડી કરી નાખી, એટલે મીરા અંદરથી રાજી થયા કે હાશ, હું તો મારા પરિવારની હારે થઈ ગઈ, એમ કરીને ખુશ થયા હતા. એટલે જગતે તો અમને ગાંડા જ કીધા છે. તો સાંભળો કોણ કોણ ગાંડું છે. શુક ગાંડો, ધ્રુવ ગાંડો અને ગાંડો ભૂપ કુમાર. શુક ગાંડો, ધ્રુવ ગાંડો અને ગાંડો ભૂપ કુમાર. નારદજી તો એવા ગાંડા જેણે બાંધ્યા નહીં ઘર બાર. જોજો તમે આ ગાંડાની વણઝાર. ગાંડા હનુમંત, ગાંડા વિભીષણ અને ગાંડી શબરી નાર. ગાંડા ગુહ્યએ પગ ધોઈને પ્રભુ ઉતાર્યા પાર. આ તો છે ગાંડાની વણઝાર. ગોકુળ ગામની ગોપીઓ ગાંડી, ભૂલી ઘર વ્યવહાર. બંસરી નાદે ચાલી નીકળી, સૂતા મેલી ભરથાર. જોજો તમે આ ગાંડાની વણઝાર. સુદામાના ગાંડપણે તો વેઠ્યા ભૂખ અંગાર. 5 પાંડવ એવા ગાંડા જેણે છોડ્યા નહીં કીર્તાર. આ તો છે ગાંડાની વણઝાર. વિદુર પત્ની ગાંડી થઈને, વિદુર પત્ની ગાંડી થઈને રટે નંદ કુમાર. છબીલાને છોતરા આપ્યા અને ગર્ભ ફેંક્યા બહાર. બોડાણાના ગાંડપણે તો કામ કર્યું હદ પાર. દ્વારિકાના ઠાકોર આવ્યા, ડાકોર ગામ મોજાર. કબીર તુલસી સુર ગાંડા, કબીર તુલસી સુર ગાંડા અને રોહિદાસ ચમાર. કબીર તુલસી સુર ગાંડા અને રોહિદાસ ચમાર. તોરા દેતો ગાંડા થઈને ગાંડો કીધો યા સંસાર. તોરા દેતો ગાંડા થઈને ગાંડો કીધો યા સંસાર.
આ તો છે ભાઈ ગાંડાની વણઝાર. ધનો ગાંડો, ધીરો ગાંડો અને ગાંડો પ્રીતમ પ્યાર. મીરા ગાંડી જેણે છોડ્યા જગથી તાર. જોજો તમે આ ગાંડાની વણઝાર. દાદુ ગાંડો, પીપો ગાંડો અને અખો સોનાર. પંઢરપુરમાં ગોરો ગાંડો, ઈ તો ઘડાનો ઘડનાર. આ તો છે ગાંડાની વણઝાર. નામો ગામો અને સૂકો ગાંડો. નામો ગામો અને સૂકો ગાંડો. ગાંડો મૂળદાસ લોહાર. જલારામની વાત શું કરવી, જેણે વળાવી ઘરની નાર. જોજો તમે આ ગાંડાની વણઝાર. જૂનાગઢનો નાગર ગાંડો, ઈ તો નાચ્યો થઈ કાર. 52 કામ કર્યા પ્રભુએ, છતાંય એમાં આવ્યો નહીં અહંકાર. આ છે ગાંડાની વણઝાર. થયા ઘણા અને હાલમાં પણ છે, ભક્ત કુળનો નાશ નથી, ઈ બોલ્યા જગત આધાર. આ તો છે ગાંડાની વણઝાર. ભીમ ભગત ગાંડા. ભીમ ભગત ગાંડા જેણે ચોખ્ખું, જેણે મળ્યા પછી મેળીએથી પડતા બાળને જીલા. રમેશ ભગત ગાંડા જેણે ચોખ્ખું સમજાવ્યું કે નાભી કમલ સે નિશાન લગાવો તો ખુલશે ભવર ગુફાનો ભેદ. જગતે જેને ગાંડા કીધા, ઈ તો હરીને મન હોશિયાર. આ તો છે ભાઈ ગાંડાની વણઝાર. એટલે સંત કક્ષા સમજવી ને એ બહુ મુશ્કેલ છે, કારણ કે એને માન અને અપમાનની કાંઈ નથી પડી. માન અને અપમાનની કાંઈ નથી પડી. અને હું પણ એમને હવામાં બોલતી નથી. આગળ સંતોના પ્રમાણ છે. જો કોઈ ભજન કરવામાં આગળ જાતું હોય અને એને જો કોઈ મુશ્કેલી આવે ને તો એનો ઈ સામનો કરી શકે. એમ આગળ સંતોના પ્રમાણ છે. તો એ કોણે કોણે આપ્યા હતા પ્રમાણો? અમરેલીના મૂળદાસ બાપા, એને 2 જીવ બચાવવા હાટું થઈને એમ કહી દીધું તું કે જો 2 જીવ બચતા હોય ને તો મારું નામ આપી દેજે. આવા પ્રમાણો છે. એની આગળ જલારામ બાપા. જલારામ બાપાએ વૃદ્ધ સાધુને જોઈને પોતાની નાર આપી દીધી હતી. આવા અનેક પ્રમાણો છે. સંતોએ આવા અનેક પ્રમાણો આપ્યા છે. અને બીજા પ્રમાણો એવા કે આ સંત પરમ ગતિને પામેલ છે તો એના માટે જગતને ઘણો પ્રસાદ આપ્યો છે. એટલે એક સંતે કીધું છે કે આપણું શરીર નર અને નારીનું બન્યું છે. આમાં 4 દાન માતાના છે અને 4 દાન પિતાના છે.
પણ આની અંદર 9મો 88 બોલે ઈ કોનો? 4 માતાના 4 પિતાના 8નો બનાવ્યો આ ઠાઠ, પણ આમાં 9મો બોલે હોકારો દે ઈ કોનો? ઈ માતાનો કે પિતાનો? હે ભોળાભાઈ, ઈ નથી માતાનો કે ઈ નથી પિતાનો, ઈ નથી નાદનો કે ઈ નથી બુંદનો, ઈ આપે આયો એકલો અને આપે જાય એકલો. પોતાની ઘરની સ્ત્રી આંગણા સુધી, ફળિયા સુધી, ભાઈ ભત્રીજા સ્મશાન સુધી, પછી ઘૂટ ગયા તેલ અને બુજ ગયા બધિયા. કારણ કે આ અનાદિકાળનો જીવ ભટકતો ભટકતો આ મનુષ્ય યૌની સુધી પહોંચ્યો છે અને આપણો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ આ મનુષ્યનો જ અવતાર છે. મનુષ્યથી મોટો કોઈ દેવ નથી. પશુ કી બની પનિયા, પશુ કી બની પનિયા, નર કા બના ન કાંઈ. पशु की बनी पनिया, नर का बना न काई. नर करणी करे जो हारी तो नर में से नारायण बन जाए. नर करणी करे हारी, हारी कमाई करे तो नर में से नारायण बन जाए. चित्तमा चटकू लाग्या विना केम मळे कीर्तार. चित्तमा चटकू लाग्या विना केम मळे कीर्तार. ઈયળ માંથી જો ભમરી બની જાતી હોય તો નરને કેટલી વાર. અને ઋષિ મુનિઓ નાય એવા એવા દાખલા પડ્યા છે કે વન વગડામાં જંગલમાં જઈ અને હજારો વર્ષો સુધી તપસ્યા કરતા, એવી એવી સાધનાઓ કરતા, એટલી એની જટાયુ વધી જાતી કે વાંસીદા વાળતી એની જટાયુ. આટલો સમય સુધી જંગલમાં જઈને તપ કરતા હોવા છતાંય પરમાત્માની ઝાંખી ન થાય. પરમાત્માની ઝાંખી ન થઈ. અરે પ્રભુ, આ તો દડી પડી મેદાનમાં, ખેલન કો સૌ કોઈ જાય, જાતિ ભાતિ કા ભેદ નહીં, જીતે વો લઈ જાય. દડી પડી મેદાનમાં, ખેલન કો સૌ કોઈ જાય, જીતે ઈ લઈ જાય. આ તો બાંધે એના બાપની. દાદા મેકરણે કીધું તું, પીપળામાં જો પરમેશ્વર વસે, જો આ પીપળામાં પરમેશ્વર વસે તો બાવળમાં કોઈ બીજો? બ્રાહ્મણમાં જો ભગવાન બેઠો હોય તો ભંગીમાં કોઈ બીજો બેઠો જ? આ તો ભેદ રાખ્યા વિઘ્ન સંતોષી માણસોએ. એટલે આપણે સમજીને અને આપણે સમજણ વિના ઊંચ નીચના ભેદ ન રાખવા જોઈએ.
કે આ તમારો ધર્મ નીચો, અમારો ધર્મ ઊંચો, ઓલાનો ધર્મ આમ. સત્ય તો ઈ જ છે ને કે પરમાત્મા એક જ છે, પણ આપણે સમજણ વિના ધર્મના નામે તાણાવાણી કરતા હોવી. તો એનું મારી પાસે એક દ્રષ્ટાંત છે. એટલે એક ગામની અંદર એક કુટુંબ રહેતું હતું. એની આર્થિક પરિસ્થિતિ નબળી હતી. એટલે એના એક દીકરાને ભણાવી ગણાવી અને એને આગળ લીધો. એટલે ઈ દીકરો મોટો થઈને વિદેશમાં કમાઈ કરવા ગયો. આ દેશ છોડીને ઈ વિદેશમાં કમાઈ કરવા ગયો. એટલે થોડા દિવસ સુધી એને વિદેશમાં કમાઈ કરીને ભેગું કર્યું. પછી થોડાક દિવસો ઈ પાછો એના ગામડે આવ્યો, ઘરે આવ્યો. એટલે ઈ ગામડે આવ્યો ને એટલે એને વિચાર આવ્યો પોતાનું ઘર જોઈને કે આ મારા તો આવા ભાંગલ તૂટલ મકાન છે. મારા બાપા કેટલાય વર્ષોથી આવા ભાંગલા તૂટલા મકાનમાં રહ્યા છે, તો હાલને એક જબરદસ્ત બંગલો બનાવી દઉં. એટલે દીકરાએ વિચારીને ઈ બંગલાનું કામ ચાલુ કર્યું. કોન્ટ્રાક્ટરને બોલાવ્યો કે ભાઈ તારે અહીંયા બંગલો બનાવી દેવાનો છે. અને કોન્ટ્રાક્ટરે ઈ કામ રાખ્યું અને કામ ચાલુ કર્યું. એટલે ઈ બંગલો બનીને અડધો થયો ને ત્યાં ભાઈને પાછું વિદેશ જવાનું થયું. કામને લઈને પાછું વિદેશ જવાનું થયું. એટલે એને આર્કિટેક્ટને એમ કીધું કે જો ભાઈ આ નીચે ફ્લોરિંગમાં ઊંચામાં ઊંચો વ્હાઈટ આરસ નાખવાનો છે. એટલે ઓલા ભાઈએ તો આ કહી દીધું. પછી વિદેશ જવા એને વિદાય લીધી ઘરથી. એટલે એના બાપુજી હતા ને એને એમ કીધું કે હાલ હું તને બસ સ્ટેન્ડ લગી વળાવવા આવું. એટલે બે નીકળ્યા ને રસ્તામાં વાતું કરતા હતા. એટલે દીકરાએ એમ કીધું કે જો બાપુજી તમે કાંઈ ચિંતા કરતા નહીં, ઈ તમને મકાન બનાવી દે હે આર્કિટેક્ટ. અને મેં એને બધાય પૈસા આપી દીધા છે, એટલે તમારે કાંઈ આપવાનું નથી. પણ તમને એક ભલામણ કરું છું કે નીચે ફ્લોરિંગમાં ધોળો આરસ સિવાય એકેય કલર નાખવા દેતા નહીં. એને ધોળો આરસ જ નાખવાનો છે. એટલે બાપાએ કીધું કે હારું. આ ભાઈ વિદેશ ગયા અને બાપુજી ઘરે આવ્યા. અને તઈ આર્કિટેક્ટને એમ કીધેલું કે તમે આરસ લેવા જાઓ ને એટલે મારા બાપુજીને વાત કરજો. એટલે બંગલાનું થોડા દિવસો કામ આવેલું અને ચણતર કામ પૂરું થયું. એટલે આર્કિટેક્ટે બાપાને બોલાવીને કીધું કે બાપા, ભાઈ મને કહેતો ગયો છે કે નીચે ફ્લોરિંગમાં વ્હાઈટ આરસ નાખવાનો છે. એટલે બાપાએ તરત કીધું કે નહીં હો, મારા મકાનમાં તો ધોળો આરસ જ નાખવાનો છે.
મારા મકાનમાં તો ધોળો જ આરસ નાખવો છે. એટલે તઈ એમ બન્યું તું કે ધોળામાં આર્કિટેક્ટને ખબર પડે નહીં અને વ્હાઈટમાં બાપાને ખબર પડે નહીં. એટલે બેય વિવાદે ચડ્યા. આર્કિટેક્ટ એમ કે જો બાપા તમારું કાંઈ નહીં હાલે, અહીં લખાણમાં વ્હાઈટ આરસ નાખવાનું કીધું છે. એટલે બાપાએ એમ કીધું કે કેમ ભાઈ અમારું કેમ નહીં હાલે? પૈસા અમે દીધા, આ મકાનમાં રહેવું અમારે, એટલે નાખવાનો થાય તો ધોળો જ નાખવાનો છે. એમ બે બાધા બાધે ચડ્યા. આ કે વ્હાઈટ નાખવો અને આ કે ધોળો નાખવો. એમાંથી ગામના બે માણસો સમજુ ને ડાયા ને એવા હતા, એ બે ન્યાથી જ પસાર થયા. એટલે ન્યા બે વિવાદ કરતા હતા. આ બે માણસ જઈને ન્યા કીધું કે હું થયું ભાઈ, હું આયલું? એટલે બાપાએ એમ કીધું કે જોવો ને ભાઈ, આ કાલનો આર્કિટેક્ટ એને સસ્તું કરવા હાટું આ વ્હાઈટ આરસ નાખવાનું કહે છે. એમ કઈ હાલતું હોય? એટલે ઓલા માણસે એમ કીધું કે બાપા તો તમારે કેવો નાખવો છે? એટલે બાપાએ એમ કીધું કે જો ભાઈ, મારે તો મારા મકાનમાં ધોળો આરસ જ નાખવો છે, બીજો કોઈ કલર હું નહીં નાખવા દઉં. અને આ કે વ્હાઈટ નાખો એનું કઈ હાલે? એટલે બેયને એમ થયું, આ જે માણા આવેલા હતા ને એને એમ થયું કે ઠીક, આ બેયને સમજણ ઓછી છે, બે સમજણ ઓછી છે, બે વાત તો એક જ કરે છે. અને સમજાવવા વાળા એ તે બેયને હરખું જ સમજાવ્યું છે, પણ બેયને ઓછણ સમજી છે, ઓછી છે હજી. એટલે આ માણસે એમ કીધું કે ભાઈ તમે બે અહીંયા ઉભા રહ્યો, હું હમણાં આવું. ઈ બેયને અનુભૂતિ કરાવી પડે. તમારે જોવું, કયેક વાર માણસ શબ્દથી સમજવા કરતા અનુભૂતિથી સમજે. અનુભૂતિ કરાવી પડે. એટલે કીધું કે તમે બે વાત તો એક જ કરો છો, પણ અનુભૂતિ કરાવી પડે. તમે ઘડીક ઉભા રહ્યો, હું હમણાં આવું. એટલે આ બે માંથી એક છોકરો પોતાના ઘરે જઈ અને 3 આરસના ટુકડા લાવ્યો. એમાં એક ધોળો હતો અને 2 આરસના ટુકડા કલર વાળા હતા. એટલે એ ટુકડા લઈ અને બેયની હામાં મેકા, આ બાપા અને આર્કિટેક્ટની. એટલે કીધું બેયને કે લ્યો, આમાંથી તમારે કયો કયો નાખવો છે? એટલે આર્કિટેક્ટે ધોળા આરસ ઉપર આંગળી મૂકી અને બાપાએ એમ જ કીધું કે બસ જો આવડો, આ 2 કલર વાળા નથી નાખવા અને આ જ નાખવાનો છે. એટલે બેયને જ્ઞાન થતા એમ કીધું કે લે ભાઈ, આપણે તો એક જ બોલતા હતા, ખોટા આપણે ઝઘડો કર્યો. બસ એવી જ રીતે આપણે સમજણ વિના ભગવાનના ભાગલા પાડ્યા છે. બાકી ભગવાન તો એક જ છે. અને આપણે જો લડતા હોવી અને એવામાં જો કોઈ રમેશ બાપા જેવા ગુરુ મહારાજ મળી જાય
તો આપણને ચોખ્ખું સમજાવે કે બોલે બીજો કોઈ નહીં, પોતે પરમેશ્વર છે. પણ આવું સમજાવવા વાળા ગુરુ મળવા જોઈએ. આવું સમજાવવા વાળા કોઈ ગુરુ મળવા જોઈએ. એટલે એવી જ એક વાત છે, દાસી જીવણ અને ભીમ સાહેબની આ વાત છે. દાસી જીવણ સાહેબે આ ઘર નક્કી કરવા માટે કઈક જગ્યા ફરી વળ્યા, કઈક જગ્યા ફર્યા, પણ પોતાને ક્યાંય સંતોષ થાય નહીં. સામાન્ય સાધુને જોઈને આમ નક્કી ન થાય કે આમાં કાંઈ લેવાનું નથી. જીવણ સાહેબ સામાન્ય સાધુને જોઈને મોઢું બગાડે કે આમાં કાંઈ લેવાનું નથી, આમાં કાંઈ છે નહીં. તો એક સમયે એવું બન્યું કે જામનગરની અંદર જૂનો ચમારવાસ કહેવાય, એ ચમારની ન્યા દાસી જીવણને કાંઈક ચામડાના પૈસા બાકી હતા, એટલે ઉઘરાણી હાટું એ ઘોઘાવદરથી જામનગર આવ્યા. અને સાંજનો સમય હતો. ઈ જ ગામમાં નાગાર્જુન સાગઠિયાના ઘરે ભીમ સાહેબની પધરામણી હતી. એટલે સાંજ પડી ને એટલે ભીમ સાહેબના ભજન ચાલુ થયા. અને ઈ જ ભજનના બે શબ્દો આ જીવણ સાહેબના કાને પડ્યા. એટલે જીવણ સાહેબે ઘરધણીને પૂછ્યું કે ભાઈ આ બરાડા કોણ પાડે છે? હે ભાઈ આ બરાડા કોણ પાડે છે? એટલે ઘરધણીએ એમ કીધું કે ભગત બાપા, આમરણથી સદગુરુ ભીમ સાહેબ આવ્યા છે આ નાગાર્જુન સાગઠિયાના ઘરે, અને આવી સરસ વાણી બોલે છે અને તમે બરાડા કયો છો? એટલે જીવણ સાહેબે કીધું કે ભાઈ આમાં કાંઈ છે નહીં, આવા ભજન આવા સત્સંગ મેં કયેક કર્યા અને કયેક મેં સાંભળ્યા, આમાં કાંઈ છે નહીં. એટલે બાપુને જઈને કહી આવો કે આ ખોટા બરાડા પાડે નહીં અને કઈક પટલાઈની વાતું કરે, ખોટા રાગડા તાણે ને એને કઈક પટલાઈની વાતું કરે. આવું કઈ જીવણ સાહેબ પોતાનું જે કાર્ય હતું એ કરવા માંડે છે. અને આ બાજુ જીવણ સાહેબ એનું કાર્ય કરતા હોય અને ભીમ સાહેબ એના ભજન ચાલુ હોય. અને ભીમ સાહેબના ભજનો જીવણ સાહેબને ટકોર કરતા હોય. એટલે જીવણ સાહેબ ન્યા જ ઊભા થઈ જાય છે અને ઘર ધણીને એમ કહે છે કે ભાઈ મને આ નાગાર્જુન સાગઠિયાના ઘર સુધી તો મૂકી જાઓ, હું બાપાના દર્શન તો કરું. એટલે ભીમ સાહેબ પાસે આવી ભીમ સાહેબના દર્શન કરે છે અને ભજનમાં બેઠા ને તો હવારો હવાર સુધી ઊભું થવાનું નામ જ નથી લેતા.
હવારે ભજન પૂરા થયા અને હવારે ભીમ સાહેબ વિદાય લેતા હોય ત્યારે જામનગરની આજુબાજુના ગામડા હોય ઈ ગામડામાંથી વિજરખી ગામના પંચના 5 માણસો આવે છે અને ભીમ સાહેબને વાયક આપે કે બાપુ, અમે માક્ષર સુદ બીજનો પાઠ કરવી છીએ. વિજરખી ગામમાં અમે માક્ષર સુદ બીજનો પાઠ કરવી છીએ, એનું આ તમને વાયક. એટલે ભીમ સાહેબે કંકુવાળા ચોખા આપી અને વાયક સ્વીકાર્યું. પછી બાજુના ઠેબા ગામ, ત્યાંથી 2-5 માણા આવેલા અને એને આવીને બાપુને કીધું કે બાપુ, માક્ષર સુદ બીજનો પાઠ તો અમારે કરવો તો, પણ તમે આ વિજરખી ગામનું વાયક લઈ લીધું. એટલે બાપુએ કીધું કે ભાઈ, તું નિરાશ થામાં, લાય તારું ઈ વાયક. એટલે આમ 2 ગામના વાયક સ્વીકાર્યા. પછી ભીમ સાહેબે 3જું થાવરિયા, 4થું ધુવાવ, 5મું જાંબુડા ગઢવીનું ગામ. આ 5 ગામના વાયક ભીમ સાહેબે સ્વીકારી લીધા. એટલે જે જન સમુદાય હતા એ વિચારમાં પડી ગયા કે આ બાપુ એક મૂર્તિ છે અને 5 ગામના વાયક સ્વીકાર્યા. એટલે નાગાર્જુન સાગઠિયા તો હાથમાં હોકો લઈને ઊભા થઈ ગયા કે ગુરુ મહારાજ, આ તમે શું કરો છો? તમે આ ગુરુ લાજે ને મહિમા ઘટે, સત્યમાં ધર્મમાં પડે હાન. આ તમે શું કર્યું? તમે એક મૂર્તિ છો અને 5 ગામમાં હાજરી કેમ આપશો? એટલે ભીમ સાહેબ એમ કહે છે કે ભાઈ નાગાર્જુન, તું ધીરજ રાખ, તું ધારણા રાખ. એ હાજરી દેવા વાળો દેહે મારે કે તારે નથી દેવી. ઈ તો હાજરી દેવા વાળો દેહે મારે કે તારે નથી દેવી. અને જીવણ સાહેબ આ બાજુ બેઠા બેઠા મનોમન નક્કી કરે કે જો આ બાપુ 5 ગામમાં હાજરી આપે ને તો આ જીવણે 17 ગુરુ કર્યા છે અને 18માં કરી લઉં. જીવણે 17 ગુરુ કર્યા છે ને 18માં કરી લઉં, પણ જો 5 ગામમાં હાજરી આપે તો 5માંથી જો 1 ગામમાં હાજરી આપે ને તો બાપુનો ભેખે ઉતારી લઉં, એની માળાએ લઈ લઉં. આવું જીવણ સાહેબ નક્કી કરે. એટલે માક્ષર સુદ બીજનો પાઠ થયો, એ દિવસ આવ્યો. વિજરખી ગામમાં ભીમ સાહેબના પગલા થયા, મેળાવડો ભેગો થયો અને આ બાજુ જીવણ સાહેબ પિસ્તોલ જેવી, પવન જેવી ઘોડી લઈ અને ઘોઘાવદરથી છૂટા પારખા કરવા હાટું. વિજરખી ગામમાં પોગ્યા, જ્યાં ભીમ સાહેબની પધરામણી હતી. ત્યાં ભીમ સાહેબ પાસે જાય છે
પાટના દર્શન કરે અને ભજનવાણી કાર્યક્રમ ચાલુ થાય. ભીમ સાહેબ હાથમાં રામસાગર લે છે અને ભજન ચાલુ કરે અને હામાં જીવણ સાહેબ બેઠા હોય. એટલે ભીમ સાહેબને એમ થયું કે આને ભાવ પ્રેમ લાગણી તો છે જ, ઈ છે જ તો આજ ખાતાનો અંશ, પણ આને એમનેમ સમજાવાય નહીં. ગંગા સતીએ એમ કીધું છે કે પાત્ર પારખા વિના વસ્તુ ન ઓરીએ. આને એમનેમ ન સમજાવાય. અને આ બાજુ જીવણ સાહેબ એમ નક્કી કરે છે કે બાપુ પાઠ ઉપર બેહી ગયા છે, હવે બાપુથી ઊભું ન થવાય. બાપુ પાઠ ઉપર બેહી ગયા, હવે હવાર સુધી બાપુથી ઊભું ન થવાય. તો હાલને બીજા ગામે દર્શન તો કરું, બાપુ ત્યાં છે કે નહીં. એટલે એ પિસ્તોલ જેવી ઘોડી ઉપર છલાંગ મારી ને તબડક તબડક કરતા ઠેબા ગામે પૂગ્યા. ઠેબા ગામની અંદર લોકોનો મેળો જામ્યો હતો અને ત્યાં જઈને કોક માણાને પૂછ્યું જીવણ સાહેબે કે ભાઈ અહીંયા શું થયું છે? એટલે એને કીધું કે ભાઈ આમરણથી સદગુરુ ભીમ સાહેબ આવ્યા છે અને આ માક્ષર સુદ બીજનો પાઠ છે. એટલે અંદર જઈ જીવણ સાહેબ પાઠના દર્શન કરે છે, ભીમ સાહેબના દર્શન કરે. તોય એમ વિચારે છે કે આ બાપુ ક્યાંક ઓરેથી આવીને બેહી ગયા છે, મને ખબર નહોતી ક્યાંથી અવાય. બાપુને રસ્તો જાણીતો હતો અને હું તો ફરી ફરીને આવ્યો. કાલને બાપુના ત્રીજા ગામે દર્શન કરું, ન્યા પૂગ્યા છે કે નહીં. જીવણ સાહેબ ત્રીજે થાવરિયા ગામે જાય, ન્યાય એમ જ મેળાવડો જામ્યો તો. ભીમ સાહેબ આવ્યા હતા. જીવણ સાહેબ ભીમ સાહેબના દર્શન કરે. એમ ચોથું ધુવાવ અને પાંચમું ગઢવીનું ગામ જાંબુડા. પાંચે પાંચ ગામમાં આટા મારે છે અને પાંચે પાંચ ગામમાં જીવણ સાહેબ ભીમ સાહેબના દર્શન કરે છે. એટલે પાંચમું જાંબુડા ગામે પૂગ્યા ને એટલે ઘોડીમાંથી ઉતરી ગયા અને ગોથા ખાતા ખાતા જેમ લાકડી પડી જાય ને એમ ભીમ સાહેબના ચરણમાં પડી ગયા કે બાપુ આ જ્યોતની સાક્ષી મારા પર હાથ મૂકી દ્યો. આ જીવન ગોથા ખાતો ખાતો આપના ચરણોમાં આવ્યો છે, મને સત્ય સમજાવી દ્યો. આ જ્યોતની સાક્ષીએ મને સમજાવી દ્યો. એટલે ભીમ સાહેબે કીધું કે ભાઈ જીવણ, પારકા પૈસે જાત્રા નો થાય. ઘોઘાવદર તું પાઠ રાખ, પછી તને સમજાવું. એટલે જીવણ સાહેબે ન્યાને ન્યા જ માક્ષર સુદ પૂનમનું વાયક આપ્યું. ભીમ સાહેબને વાયક આપ્યું. ત્યાં બેઠેલા બધાય તમામ બધાને વાયક આપી દીધું, આખા ગામને. પછી જીવણ સાહેબ ઘોઘાવદર ગયા. ઈ ઘોઘાવદર જાતા રસ્તામાં જેટલા ગામડા આવ્યા ને બધાને વાયક આપી દીધા.
કે આ જીવણે 17 ગુરુ કર્યા છે ને 18માં કરું છું, તો બધાય વેલાસર પધારજો. આજુબાજુ સાધુ સંતો, સગાવાલા, હેતુ મિત્રો બધાને વાયક આપી દીધું. અને એ સમયની અંદર ઘોઘાવદર ગામ એટલે એક પંખીના માળા જેટલું ગામ. અને માગશર સુદ પૂનમ નજીક આવી, એ દિવસ આવ્યો એટલે આમરણથી સદગુરુ ભીમ સાહેબના પગલા થયા ઘોઘાવદર ગામમાં. અને તેદી ઈ ગામમાં હમાય નહીં ને એટલું ભાવિ ભક્તો આવેલા, એટલું માણા ભેગું થયું. ભીમ સાહેબે સાંજે ભજન ચાલુ કર્યા એટલે સવારના 4 વાગ્યા, 5 વાગ્યા, 6 વાગી ગયા અને ભીમ સાહેબે કીધું કે ભાઈ જીવણ, હવે પલ નથી, હવે આવતી પૂનમે વાત. એટલે જીવણ સાહેબ એમ કીધું કે બાપુ પાછા તમે આવો, પાછો આ મેળાવડો ભેગો થાય, આ પ્રેમી ભક્તો પાછા આવે, એની કરતા બધાયની હાજરીમાં મને સમજાવી દો ને. એટલે ભીમ સાહેબે એમ કીધું કે જીવણ, સમજવું છે કોને? તો કે મારે બાપુ. અને સમજાવવું છે કોને? તો કે તમારે બાપુ. તો આ તારી મારી બેની વાતમાં જગતને ભેગા કરવાની જરૂર નથી. એટલે જીવણ સાહેબ એમ કીધું કે કાંઈ નહીં બાપુ, આપણે આવતી પૂનમે વાત. બસ એવી એક પૂનમ ગઈ, બીજી પૂનમ ગઈ, ત્રીજી પૂનમ ગઈ, ચોથી પૂનમ, 5મી પૂનમ વહી ગઈ. અને 6ઠી પૂનમની શરૂઆત થઈ ને એટલે જીવણ સાહેબે એમ કીધું કે બાપુ, મારી કઈ ભૂલ થઈ ગઈ, મારામાં કઈ ખામી છે કે તમે એમ કહો છો કે હજી પલ નથી, હજી પલ નથી? મારા માટે એવો શું અવગુણ છે કે તમે મને ના પાડો છો? એટલે ભીમ સાહેબે એમ કીધું કે જીવણ, તારામાં એક જ અવગુણ છે કે તું બધું મારું કરીને બેઠો છો. કબીર સાહેબ એમ કીધું છે કે જબ મેં થા તબ હરી નાય, અબ મેં હું તો હરી નાય. જ્યારે હું હતો ત્યારે મારા સદગુરુ નહોતા, અને મારા સદગુરુ છે તો હું નથી. ગમે એકને મટવું પડે, એકને મટવું પડે. તો મોટામાં બળ ક્યું? મોટું બળ ક્યું? મોટામાં મોટું બળ ક્યું કહેવાય? સત્તાનું બળ, સંપત્તિનું બળ. બોલો કયું બળ કહેવાય? શરીરનું બળ. મોટામાં મોટું બળ છે કે આત્માનું બળ. તમે જો બીમાર હોય અને તમને આત્મબળ હોય ને કે મને નખમાય રોગ નથી,
કઈ બીમારીને નાબૂદ થવું પડે. એમ જીવણ સાહેબે આત્મબળ રાખ્યું હતું કે મારા સદગુરુ એક જ ભીમ સાહેબ, બીજું કોઈ નહીં. અને ભીમ સાહેબે એમ કીધું કે જીવણ મહેનત મજૂરી કર, પરસેવાના પૈસે પાટ કર, પછી તને સમજાવું. એટલે જીવણ સાહેબે તો મહેનત કરી, મજૂરી કરી અને પરસેવાના પૈસે પાટ કર્યો. પછી ભીમ સાહેબ આવ્યા, જ્યોત પ્રગટ કરી અને ભજન ચાલુ કર્યા ને સવાર પડી અને પાછું એમ કીધું કે ભાઈ જીવણ હવે પલ નથી, હવે પલ નથી. એટલે જીવણ સાહેબે કીધું કે બાપા તમારી પલ હવે કેટલીક છેટી છે. ભીમ સાહેબે કીધું કે ભાઈ તારી પલ આવશે ને એટલે તું હૂતો હશ ને ત્યાંથી ને હું તને જગાડી દઈ, પણ અત્યારે પલ નથી. એમ કરીને ભીમ સાહેબ વિદાય લે છે અને જીવણ સાહેબ એને સીમાડા સુધી મૂકવા જાય છે. બે હાયલા જાતા હોય, ઘોઘાવદર અને ગોંડલની વચ્ચે આગળ ભીમ સાહેબ જાય અને પાછળ પાછળ જીવણ સાહેબ હાયલાવતા હોય. અને ભીમ સાહેબ આમ પાછું વળીને જોવે ને તો જીવણ સાહેબની આંખમાંથી આહુડા હાયલા જતા હોય. અને ભીમ સાહેબને અંદરથી પલ આવી કે જીવણની ધીરજ ખૂટી છે, જીવણની ધીરજ ખૂટી છે. આ લોઢું લાલ ચોળ થઈ ગયું છે, હવે ઘણનો ઘા મરાય, હવે ઘણનો ઘા મરાય. એટલે ભીમ સાહેબે કીધું કે ભાઈ જીવણ હાલ ભાઈ હાલ, તારી પલ આવી ગઈ, બેહી જા. અને ત્યારે જીવણ સાહેબે આનંદમાં આવી ગયા. પણ તઈ ભીમ સાહેબે એમ કીધું તું કે ભાઈ મારે ગાંજો પીવો છે તો પાણી આપો. જીવણ સાહેબે પાણી આપ્યું અને પછી ગાંજો સલમમાં નાખ્યો. પણ એ સલમને જગતી તો કરવી ને, અને તઈ કઈ લાઇટર કે બાકસ હતા નહીં. ઝગમગતી અગ્નિ પ્રગટતી. બે પથ્થરને આમ અથડામણ કરો ને એટલે એના દેતવા ખરે, એમાંથી આગ લાગે. અને વનવગડામાં માણાય દેખાય નહીં, પશુય દેખાય નહીં. ત્યારે ભીમ સાહેબે જીવણ સાહેબને એમ કીધું તું કે ભાઈ જીવણ આ વનવગડામાં જઈને દેતવા ગોતો. જીવણ દેતવા ગોતવા ગયા, પણ પશુ તો ઠીક, માણાય દેખાય નહીં. એટલે જીવણ સાહેબે કીધું કે બાપુ ત્યાં તો માણા તો નથી કોઈ. એટલે ભીમ સાહેબે એમ કીધું કે જો સામે એક ઝૂંપડી છે ને, તું ત્યાં જઈને દેતવા લઈ આવી. જીવણ સાહેબ ઝૂંપડીએ ગયા અને ત્યાં જઈને ઉકારો કર્યો કે કોઈ છે ઝૂંપડીમાં. એટલે અંદરથી એક બેન નીકળ્યા. એને કીધું કે બોલો ને બાપા. જીવણ સાહેબ કહે કે બેન મારા ગુરુ મહારાજને સલમ પીવી છે, માટે તમે મને થોડાક દેતવા આપો. એટલે ઈ બેન તો
ઘરની અંદર જઈ ચૂલાના ગમાણમાંથી ખોબો ભરીને દેતવા લાવ્યા. ઈ બેનને ખોબો ભરીને દેતવા લઈને આવતા જોઈ જીવણ સાહેબના જમીન ઉપર પગ નો રહ્યા. શરીર ધ્રુજવા માંડ્યું. એટલે એ દોડીને ભીમ સાહેબ પાસે આવ્યા કે બાપુ મને કંઈક ઠામ આપો. ઈ બેન તો ખોબામાં દેતવા લઈને આવ્યા, મારે હેમાં લેવા, મને કંઈક ઠામ આપો. એટલે ભીમ સાહેબે એમ કીધું તું કે તું ઠામ બન. જીવણ સાહેબને ટકોર કરી કે તું ઠામ બન, ઠામ બન તું. સમજણ ને જ્ઞાની માણસ હોય ને એને એક ટકોરે ખબર પડી જાય. એટલે જીવણ સાહેબે વિચાર કર્યો કે બાપુએ મને ઠામ બનવાનું કીધું. એટલે એ દોડીને બેન પાસે ગયા અને બેનને કીધું કે લાવો બેન દેતવા. ઈ બેને દેતવા જીવણ સાહેબને ખોબામાં આપ્યા. ઈ દેતવા લઈને જીવણ સાહેબ ભીમ સાહેબ પાસે આવ્યા અને ભીમ સાહેબને દેતવા આપ્યા. અને ઈ ધગધગતા અંગારાને સલમ ઉપર મૂકી અને ભીમ સાહેબે એક દમ માર્યો, બે દમ માર્યા, ત્રીજો દમ માર્યો. અને પછી જીવણ સાહેબને એમ કીધું કે લે ભાઈ, આ માર દમ તો તારો મટી જાય ભ્રમ. તું માર આ દમ તો મટી જાય તારો ભ્રમ અને પડી જાય તને ગમ. પણ તઈ સલમને સમજવા જેવી છે. ઈ ભીમ સાહેબે કઈ ગાંજા રૂપી સલમ નહોતી આપી, તેદી તો શબ્દ રૂપી સલમ આપી હતી. ભીમ સાહેબે જીવણ સાહેબને શબ્દ સમજાવ્યો તો કે આ ગાંજાની સલમથી ત્રણ ભવની ખબર પડે નહીં. કોઈને માવાનો નશો, કોઈને બીડીનો નશો, કોઈને સંપત્તિનો નશો, કોઈને સત્તાનો નશો, કોઈને શરીરનો નશો, બધાય પોતપોતાના નશામાં છે. ઓર નશા કાયકા જો ચડે ને ઉતરે, और नशा काय का जो चढ़े ने उतरे, नशा तो निज नाम का जो एक बार चढ़े तो कभी न उतरे. एक बार चढ़े तो कभी न उतरे. એટલે જીવણ સાહેબને ઈ સલામ દીધી અને જીવણ સાહેબે એક દમ માર્યો, બે દમ માર્યા અને ત્રીજા દમે તો ત્રણ ભવનની ખબર પડી ગઈ. તઈ જીવણ સાહેબે ગાયું હતું કે ભીમ ભેટિયાને ભાંગ્યું તાળું, ગુરુજી તારું અંજવાળું રે અંજવાળું. દયા કરીને પ્યાલો પાયો, દયા કરીને પ્યાલો પાયો, મારી નેણુમાં આવ્યા કે નૂર, આ પ્યાલો મેં પીધેલ છે ભરપૂર. પ્રેમચંદનના ઝાડવા કે મારી દેહમાં રોયપા, આ માવાની મોરલીએ મારા મનડા હૈરા. આ માવાની મોરલીએ મારા મનડા હૈરા. એટલે કીધું કે વણ અક્ષરે અક્ષર, વણ અક્ષરે અક્ષર, ચાર વેદ
6 शास्त्र, 18 पुराण, वेदन में है भेद और हम है वेदन के माई। वेदन में है भेद और हम है वेदन के माई। એટલે જીવણ સાહેબ ને એના સદગુરુ મહારાજે એમ કીધેલું કે ભાઈ જીવણ, તને ગમે ત્યારે ભજનમાં સંકટ પડે કે ગમે તે એવું કઈ લાગે ને તો ગુરુ મહારાજને યાદ કરજે. એટલે જીવણ સાહેબે કીધું છે કે વણ અક્ષરે અક્ષર વણ લીએ લી, ગુરુ ભીમ બેટ્યાને રાતનો થઈ ગયો દી. ભીમ બેટ્યાને ભ્રમણા ભાંગી, ભીમ બેટ્યાને ભ્રમણા ભાંગી, મટી ગઈ મનની તાણાવાણ. દાસ જીવણ ભીમને ચરણે આ પ્યાલા પીધાના પ્રમાણ. એટલે એક દિવસ જીવણ સાહેબને કાંઈક એવું લાગ્યું સંકટ જેવું. એટલે એને વિચાર્યું કે હાલને ગુરુ મહારાજ પાસે જાઉં, પણ જવા જેટલો સમય નહોતો. એટલે એને પત્રમાં એની મૂંઝવણ હતી, એનું જે સંકટ હતું ને એ પત્રમાં લખ્યું અને પછી મોકલું આમરણ. જીવણ સાહેબની મૂંઝવણ હતી, સંકટ હતું કે સહેજે સાંઈજી મારું, સહેજે સાંઈજી મારું, આ મનડું માને નહીં મમતાળું, આ દિલડું માને નહીં દુબ જાળું, કે એને વાળી 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 પુરુષું પણ પતડે જાય છે પરબારું. આવી જીવણ સાહેબની મૂંઝવણ હતી અને એ પત્રમાં લખી અને પત્ર મોકલો આમરણ ભીમ સાહેબને. ભીમ સાહેબ પાસે પત્ર આવ્યો એટલે એને જીવણ સાહેબનો સંકટ સંદેશો વાંચ્યો અને એનું નિવારણ કરી અને હામો દિલાસા રૂપી સંદેશો લખ્યો ભીમ સાહેબે. અને ઈ સંદેશો ભીમ સાહેબે દાસ કલ્યાણની હાથે ઘોઘાવદર મોકલ્યો. એટલે ભીમ સાહેબે સંદેશો લખ્યો તો કે જીવણ, જીવને ત્યાં રાખીએ જ્યાં વાગે છે અનહદ તુરા. જીવણ, જીવને ત્યાં રાખીએ જ્યાં વાગે છે અનહદ તુરા. ઝીલમિલ ઝીલમિલ જ્યોતું જળ હળે, વરસે નેણમાં નૂરા. 5 તત્વ 3 ગુણ, આ 25 પ્રકૃતિને લેજો વિચારી. મંથન કરો એના મૂળના, તત્વ લેજો તમે એક તારી. જીવન, જીવને ત્યાં રાખીએ જ્યાં વાગે છે અનહદ તુરા. ગંગા યમુના સરસ્વતી ત્રિવેણીને ઘાટે, સુખમણ તમે સૂક્ષ્મણા સાધજો. ત્યાં બરાડા પાડવા કે ઘોંઘાટ પાડવાની કાંઈ જરૂર નથી. અને ભીમ સાહેબે તો ચોખ્ખું જ સમજાવ્યું ને કે અણી અગર પર એક હે, હેરો રમતા રામા. નિષ્દિન નિરખો તમારી નેણમાં, તો સત્પુરુષ ઊભા છે તમારી હામાં. નિષ્દિન નિરખો નેણમાં, તો સત્પુરુષ ઊભા છે તમારી હામાં. જીવન, જીવને ત્યાં રાખીએ જ્યાં વાગે છે અનહદ તુરા. અધર જણકારા હોય રહ્યા, કરવીન વાજા વાગે. કેમ કે એક પૃથ્વી ગગના में, બીજી પૃથ્વી આકાશ में.
ત્રીજી પૃથ્વી बीच में जहां है निज नाम की आश। आ त्रीजी धरा बीच में जहां है निज नामनी आश। निज नामना गोटा फूटा, निज नामना गोटा फूटा अधर रिया ठेराई। चार पुरुष चौकी करे कुंवर कुईटा माई। कुंवर पुरुष का नाम बोलिए के सत पुरुष का नाम बोलिए। जीवन जीवने त्या राखिए ज्या वागे छे अनहद तुरा। पछी एम कीधु के प्रेम गली इतनी साकड़ी ताबे दो ना समाई। प्रेम गली इतनी साकड़ी ताबे दो ना समाई। एक म्यान में बे तलवार नो ज रही हके। गमे एक ने मटवू ज पड़े। गमे एक ने मटवू पड़े। એટલે કીધું છે કે એલો મારો હાંભળો ને રણુજાના રાય। હુકમ કરો તો પીર જાત્રાયું થાય। હુકમ કરો તો પીર જાત્રાયું થાય। હુકમ કરો તો પીર જાત્રાયું થાય। થાય એમ છે? થાય એમ છે? બધાયને હું પણ છે, હું જ્ઞાની છું, હું મિલકત વાળો છું, હું સત્તા વાળો છું। બધાયને પોતપોતાનું હું પણ છે। એમાંથી જો રાજીનામું દે ને તો જ આગળ વધી શકાય, તો જ આગળ વધી શકાય। એટલે ભીમ સાહેબે કીધું કે નૂરતે અને સુરતેની આ સાધના। જીવણ સાહેબે ભીમ સાહેબને એમ કીધું તું કે બાપુ મને કઈક સાધના તો આપો। અને ભીમ સાહેબે એને સાધના આપી હતી, પણ ઊંધે માથે લટકાવાની કે ધૂણો ધખાવાની નહીં। ભીમ સાહેબે સાધના આપી સીધી ને સરળ કે નૂરતે અને સુરતે આ છે સાધના। ઈ પ્રેમીજન હોય તે જ પાવે। નૂરત અને સુરતની સાધના ઈ પ્રેમીજન હોય તે જ પાવે। અંધારું ટળે એની આંખનું, અંધારું ટળે એની આંખનું નહીં અંતરનું। અંતર કોને કહેવાય? ક્યું અંતર કહેવાય? આ તમારી મારી વચ્ચે છે, ઈ જો મટી જાય તો કઈ રે? કારણ કે આ વચ્ચેનો ગાળો છે એને જ અંતર કહેવાય ને। એટલે જ હું ને તું શબ્દ લાગુ પડવાના ને। એને જ હાટું થઈને કીધું કે એલો મારો હાંભળો ને રણુજાના રાય। હુકમ કરો તો પીર જાત્રાયું થાય। એટલે જીવણ સાહેબે કીધું તું કે આ નૂરત અને સુરતની સાધના ઈ પ્રેમીજન હોય તે જ પાવે। અંધારું ટળે એના અંતરનું તો એની નેનુમાં નૂર આવે, એની નેનુમાં નૂર આવે। જીવણ સાહેબ આ સંદેશો છે સતલોકનો, આમાં મારું કાંઈ નથી। હું તો ટપાલી છું, મેં તો પત્ર વ્યવહાર કર્યો। દાસી જીવનની ભ્રમણા ભાંગી નાખી એવા મહાન સંત
ભીમ સાહેબ જો એમ કહેતા હોય કે હું ટપાલી છું, તો તમારું ને મારું કયું નામ આપવું? એટલે ભીમ સાહેબે કીધું છે કે આ છે સંદેશો સતલોકનો, ભીમ સાહેબે ભેજો, પ્રેમથી લખ્યો છે ગુરુએ, જીવન એને લગ્ને કરીને લેજો. જીવન જીવને ત્યાં રાખીએ જ્યાં વાગે છે અનહદ તુરા. માટે મારું તો એવું કેવું છે કે આ બધી સ્વાર્થની સગાઈ છે. મા બાપ ભાઈ ભાનડા સગાવાલા હેતુ મિત્રો બધાય પોતપોતાનો સારથ સાધવા તત્પર છે. પણ જો કોઈ પ્રેમીજન હોય, ગુરુના બંદા હોય, ગુરુનો શ્વાસ બનીને જીવન જીવતા હોય, તો એના માટે મને એક વાત યાદ આવી. જોકે આ વાત બધાયને માટે છે, એટલે બધાય મારો આ પ્રસાદ બધાયને લેજો, ફરજિયાત લેજો. એટલે હેતેથી પ્યાલા પીજો. માટે કહું છું કે આ તો પોતે તરે ને બીજાને તારે, શૂન્યમાંથી સજન કરે તેવા સોઈ પરમાત્માને સેવીએ, પલક કહે અવિશળ પદ ધારણ કર. તો આ વાત છે રવિ સાહેબ અને ભાણ સાહેબની. રવિ સાહેબ શેઠના દીકરા હતા, નગર શેઠના. એટલે ગામમાં એવું નામ હોય ને, અને પાછા પોતે ઓફિસર અધિકારી હતા. એટલે એનો રૂવાબ એવો હોય ને, એની જ્યાં જ્યાં નોકરી લાગતી ને ન્યાયની હાક પડતી ને માણા હુઈ જાતું. એવી તો હાક હતી સાહેબની. એટલે એક દિવસ એવું બન્યું કે સાહેબની નોકરી ચિત્રોડમાં હતી, અને ત્યારે જ ભાણ સાહેબ, ભાણ ફોજ કહેવાતી, ભાણ ફોજ, એમાં 1000 શિષ્ય હતા. પણ એ શિષ્ય કેવા હતા ઈ ખબર? આભને ટેકાવી દઈને એવા તો એના શિષ્યો હતા. ખીમ સાહેબ જોવો તોય એવા, ત્રિકમ સાહેબ જોવો તોય એવા, મોરાર સાહેબ જોવો તોય એવા, અને રવિ સાહેબ જોવો તોય એવા. આવા શિષ્યોની એક આખી ફોજ હતી, અને એ આખે આખી ફોજ ચિત્રોડની અંદર ભજન ગાવા આવી. અને રાતે ભજન જાયમાં, મસ્તી જાયમી સંતોને. પછી સંતોએ વાગે ભડાકા ભારી ભજનના ઉપાડ્યા, અને દેકારો થયો ગામમાં. આ વાત રવિ સાહેબના કાને પડી કે આ ગામમાં કોઈક સાધુ આવી ગયા લાગે છે. એટલે એને એના 2 સિપાહીને જઈને કીધું કે જાવ તો ભાઈ, આ ભજન બંધ કરાવો ને હુઈ જવાનું કયો. તો એ રવિ સાહેબનો હુકમ આલતો. પણ અહીંયા ભાણ સાહેબ હતા. એટલે 2 સિપાહીએ ત્યાં જઈને કીધું કે બાપા,
અમારા સાહેબ થોડાક કડક છે અને એનું ફરમાન છે કે આ ભજન બંધ કરી દો અને સૂઈ જાઓ. અને આ વાત ધીમે 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 ભાણ સાહેબના કાને પડી. એટલે કીધું કે હું ભાઈ, શું થયું છે? એટલે કીધું કે બાપુ, અહીંયાના સાહેબ થોડા કડક છે, એટલે આ ભજન બંધ કરવાનું કહે છે. આ સત્સંગ ને એ બધું હંકેલી લ્યો અને સૂઈ જાઓ. એટલે ભાણ સાહેબ કે એ કોણ છે? કોણ સાહેબ છે અહીંયાના? એટલે કે રવિ સાહેબ છે. ભાણ સાહેબે કીધું કે આ ભજન તો બંધ નહીં થાય, અહીંયા ભાણ સાહેબ આવ્યા છે, જાઓ કહી દો. એના સિપાહીને કીધું કે જાઓ તમારા સાહેબને જઈને કહી દો કે આ ભજન તો બંધ નહીં થાય, ભજન ચાલુ જ રહે. ઓલા સિપાહી તો બિચારા ચિઠ્ઠીના ચાકર. આ બાજુ ભાણ સાહેબ અને આ બાજુ રવિ સાહેબ. અહીંયા સાહેબ હતા અને અહીંયા સાહેબ હતા. એટલે એને આવીને રવિ સાહેબને કીધું કે સાહેબ, કોક બાપુ છે, સંત છે, ખારા પાણીએ છે, ઈ ભજન તો બંધ કરે એમ નથી, અને ભજન બંધ નહીં થાય, ભજન ચાલુ જ રહે એમ કહે છે. એટલે રવિ સાહેબ કે એવું મારી આજ્ઞાનું પાલન નહીં, કે હાલો હું આવું. રવિ સાહેબ કેડે બંદૂકને હથિયાર લઈ અને ગયા. જ્યાં ભાણ સાહેબના ભજન હાલતા હતા ને, એ ડેલામાં પગ મૂક્યો રવિ સાહેબે. પણ ત્યાં તો જૂની વાણી, જૂના ભજનો, સંતોની મોજ હાલતી હતી. એટલે રવિ સાહેબ આવ્યા ને, એમાં કોઈએ ધ્યાન જ ન દીધું. એટલે ભજનની ધબધબાટી હાલતી હતી ને, એમાં એને હોકારા કર્યા કે ભાઈ આ બધું બંધ કરો, આ બધું બંધ કરો ને સૂઈ જાઓ. પણ તોય કોઈ સાંભળ્યું નહીં, કોઈ ધ્યાન જ ન દીધું. પછી રવિ સાહેબે કેડેથી બંદૂક કાઢી અને ભાણ સાહેબની ઉપર 3 ભડાકા કર્યા. તોય કાંઈ ફેર નહીં. એટલે રવિ સાહેબ કહે કે આ 3 ઘા કર્યા તોય ફેલ ગયા કે હું? એટલે બાજુમાં ઉભો હતો ને, એને એમ કીધું કે હા બાપુ, આ ફેલ જ ગયા. તો કે તો શું થયું આ? એટલે રવિ સાહેબે નજીક જઈને જોયું ને, તો જે ભાણ સાહેબનો ઢોલિયો હતો ને, એ હવા હાથ ઊંચો ગયો. હવા હાથ ઊંચો હતો. એટલે કે ઠીક, આ તો કોઈ મહાપુરુષ છે. એને ખબર પડી ગઈ, માણા સામે જોવે ને તઈ જ માને, બાકી માને નહીં. તો કે આ ઢોલિયો હવા હાથ ઊંચો છે, તો આ કોણ મહાપુરુષ છે? કેડેથી બંદૂક ને એ બધું કાઢી ને જેમ લાકડી પડે ને એમ સાહેબના પગમાં પડી ગયા. એટલે સાહેબે કીધું કે બેહો ભાઈ, બેહો, ભજનમાં બેહો. રવિ સાહેબ ભજનમાં બેઠા અને સત્સંગ જામ્યો બરોબર, ભજનો જામ્યા. એટલે રવિ સાહેબ ખખરે કે લ્યો બાપુ, જય સિયારામ. એટલે સાહેબે કીધું કે કેમ ભાઈ, કેમ તું જાશો ક્યાં? આવી મોજ હાલે છે તો આ મૂકીને તું ક્યાં જાશો? એટલે રવિ સાહેબે કીધું કે બાપુ જાવું પડે એમ છે ઘરે. ભાણ સાહેબ કે ઘરે એવું બધું?
રવિ સાહેબ કે બાપુ મારા ઘરે પરિવાર છે. ભાણ સાહેબે કીધું કે પરિવાર તો આ બધાયને હોય. રવિ સાહેબ કે બાપુ મારો પરિવાર કંઈક અલગ છે, જુદો છે. એટલે ભાણ સાહેબ કે અલગ ઈ કેવી રીતે? કે બાપુ હું ઘરે નહીં જાઉં ને તો કોઈ ભોજન નહીં આરોગે, કોઈ જમશે નહીં, એટલે મારે ઘરે જવું પડે એમ છે. બાપુ કે ઓહો આ તો અઘાત પ્રેમ લાગે. તું જેદી જગતમાં નહીં હોય તેદી શું થાહે? તો કે બાપુ ઈ તો બધાય મરી જાય વાહે. એટલે ભાણ સાહેબ કે હવે તું ઊભો રે, હવે તું ઊભો રે, વાત સાંભળ. પછી રવિ સાહેબને એમ કીધું કે પણ તું અમને માને છો કે નથી માનતો? તો રવિ સાહેબ કે બાપુ એવું થોડું હોય, તમે તો મારા ગુરુ મહારાજ જો, તમને માનું જ ને, હું કામ નો માનું? ભાણ સાહેબ કે પરિવારની જેમ જ. તો કે હા બાપુ એની જેમ જ. તો કે તું તો અમારા સોગંદે પાળાય ને. એટલે કે હા બાપુ ઈ તો પાળવા જ પડે ને. जैसी प्रीत परिवार से ऐसी प्रीत जो गुरु से होई, तो कहे कबीर वहां दास का पल्ला पकड़े न कोई. कहे कबीर वहां दास का पल्ला पकड़े न कोई. જેવી પ્રીતિ આપણને પરિવારથી, મા બાપથી, દીકરાથી હોય ને, એવી જ પ્રીતિ જો સાધુ સંતો ગુરુ મહારાજથી હોય તો આપણું કામ થઈ જાય. આપણો આ મનુષ્યનો અવતાર સફળ થઈ જાય. અને આપણી આ ભૂમિના સંતોએ એ જ કીધું છે કે વારંવાર મનુષ્ય જ બનાવજે. કોકને સંત પાકે, કોકને ભગત પાકે, કોઈને દાતાર પાકે ને તો પેઢીઓના પૂન પૂરેપૂરા ભેગા હોય. ઈવડી આપણી આ ભૂમિ છે. આપણું મૃત્યુ લોક સ્વર્ગ જ છે, પણ જીવાય તો. મૃત્યુ લોક સ્વર્ગ જ છે, જીવાય તો હારું. જગતમાં કોઈ વેરી નહીં, કોઈ આપણું. મન જો શીતળ હોય, મન જો શીતળ હોય. જગતમાં આપણું કોઈ વેરી નથી, નજીકનું આપણું કોઈ નથી. નજીકના ખરા પણ હરિજનો, હરિભક્તો. આ પ્રેમીજનો છવી એટલે જ બધા બેઠા છવી. પણ આમાં ક્યાંય જાતિ ભાતિ નથી. બધાય મળીને નામ ભજન કરવું. આમાં ક્યાંય જાતિ ભાતિ નથી. એટલે કીધું કે ભાઈ તું તારા પરિવારની જેમ જ પ્રેમ કરે છે? તો કે હા બાપુ. તો કે તને આજે મારા સોગંદ છે, તને રામ દુહાઈ છે, જો ઘરે જઈને કાંઈ બોલ ને તો. તારે ઘરે જઈને કાંઈ બોલવાનું નથી, ખાલી એમ કહેવાનું છે કે હું હમણાં મરી જવાનો, હું આગળ મારો પ્રાણ વયો જવાનો. એટલી ખાલી તું રાયડું નાખવા માંડજે. એટલે કે ઓ બાપુ. અને આ બાજુ બધાય વાટ જોઈ રહ્યા હતા કે આગળે મારો રવિ આવે, આગળે રવિ આવે. રવિ સાહેબ આવ્યા એટલે એને ઢોલિયો ઢાળ્યો, ખાટલો ઢાળ્યો અને માથે પડી ગયા. પેટ પકડીને કે મને દુખાવો થાય છે, મારો હમણાં પ્રાણ નીકળી જાહે, હું હમણાં મરી જવાનો છું. આમ રાયડું નાખવા માંડ્યા.
ત્યાં તો આખું ગામ ને શેઠ શેઠાણી પત્ની છોકરા આજુબાજુ બધાય ભેગા થઈ ગયા માથે. ભૂવા બોલાવ્યા, વેદો બોલાવ્યા, હકીમો બોલાવ્યા, બધા માંડ્યા નાયડું તપાસવા. અને નગર શેઠના દીકરા હતા એટલે આખું ગામ ભેગું થઈ ગયું હતું. શેઠની ડેલીએ બધા ઘેરો વળીને ઊભા હતા કે શું થયું ભાઈ, શું થયું આને? અને એમાંથી કોકે એમ કીધું, નાડ તપાસી ને એટલે કોકે કીધું કે આને તો બહુ મોટો વળગાટ છે, આનું હવે કાંઈ ન થાય. થોડોક સમય ગયો, કલાકો ગઈ, પછી ભાણ સાહેબ આવ્યા ન્યા. અને ત્યાં ઘેરો વળીને ઊભા હતા ને ત્યાં પૂછ્યું કે ભાઈ આ શું થયું છે? તો કે જોવો ને બાપુ, આ તમારી ઝૂંપડીએથી રવિ આવ્યો ને તમારી પાસેથી, એટલે એને વળગાટ થઈ ગયો, ચોકીમાં પગ પડી ગયો. હું હમણાં મરી જાય, હમણાં મારો પ્રાણ વહી જાહે, આવું આને નક્કી થઈ ગયું. આમને મારો આ રવિ મરી જાહે. અને શેઠને ખબર પડી કે ભાણ સાહેબ આવ્યા. ભાણ સાહેબ ધીરે ધીરે જગ્યા કરી કે ભાઈ મને ત્યાં જવા દો, આ મારો દીકરો છે, મારો શિષ્ય છે, મને ત્યાં જવા દો, જોવા દો. જગ્યા કરી 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 અને રવિ સાહેબ પાસે પૂગ્યા ભાણ સાહેબ. અને આમ બધું જોયું એટલે ભાણ સાહેબે કીધું કે ઓહો, આને તો બહુ મોટો વળગાટ છે, આ તો જીવ હાટે જીવ લેહે. એટલે ખાલી જીવ હાટે જીવ લેવાની વાત આવી ને ત્યાં તો આખું ગામ ભાગી ગયું, આખું ગામ વયું ગયું. કે અહીંયા તો જીવ લેવાની વાત છે, આવો જો વળગાટ હોય તો આમાં ક્યાંક આપણો વારો ન આવી જાય. અને જે છેઠેથી આવ્યા હતા ને એ તો ગાડીઓ લઈને આઘા વયા ગયા, ત્યાંથી જોવે કે હવે શું થાય. ગામના તો ભાગી ગયા, પણ ઓલા પરિવાર વાળા ક્યાં જાય? પરિવાર હોય એ તો ક્યાં જાય? એટલે ભાણ સાહેબ ને રવિ સાહેબ ને એનો આખો પરિવાર ઉભો હતો. એટલે ભાણ સાહેબે રવિ સાહેબના પિતાને એમ કીધું કે બાપા, આપણે ખૂબ લીલી વાડી છે, આ રવિના ઘેર છોકરા ખૂબ લીલા લેર છે, તો ભાઈ લાવો આ દૂધનો પ્યાલો લાવો. એ દૂધનો પ્યાલો આમ રવિની માથે 2 વાર ફેરવી અને કંઈક ફૂંકું મારી અને એના પિતાને દીધો કે લો બાપા, આ પ્યાલો પી જાઓ તમે, આપણે ખૂબ લીલી વાડી છે, તમારું આયુષ્ય આને આપી દો એટલે આગળ તમારો રવિ બેઠો. એટલે શેઠે શેઠાણી સામું જોયું. ઈ કે બાપા ઈ તો બધું ઠીક, જે થવાનું હતું ઈ થઈ ગયું, પણ જો હું વયો જાઉં તો આ શેઠાણીનું કોણ? એને લાકડીનો ટેકો કોણ? અને શેઠાણી તો 2 ડગલા ખાઈ જ ગયા તા, મરવાની વાત આવી એટલે. પછી શેઠાણીને કીધું કે લે બેન, તું પ્યાલો પી જા. તો એને ઈ જ જવાબ આપ્યો કે આ શેઠનું શું થાય? તો આ રવિ સાહેબ બધું કાનો કાન સાંભળતા હતા. આજે બધા મરી જવાના હતા ને ઈ જ, કોઈ મરે એમ નથી. છેલ્લે ભાણ સાહેબે એની પત્નીને કીધું, રવિ સાહેબની ધર્મપત્નીને એમ કીધું કે લે બેટા, આપણા ઇતિહાસના પાના ઉપર ઘણાય સત્ય થયા છે, લે બેન આ પ્યાલો તું પી જા, તારો ધણીને તારું આયુષ્ય આપી દે તો તારું નામ અમર થઈ જાય. એટલે એ બેને એમ કીધું
કે મારા ઘરે 4 ભાઈઓ છે, ચારેયને 150 વીઘા જમીન છે, અને હું એની એકની એક બેન છું. એટલે હું તો બસ આ બધું કામ પતે ને એટલે મારા છોકરાને લઈને હું મારા પિયરમાં વહી જાય, ઈ જ વાટ જોઉં છું. પણ બાપા, જે થવાનું હતું એ તો થઈ ગયું ને, હવે હું આ બધું રવિ સાહેબ સાંભળે, બધાય છેટા વયા ગયા. એટલે ભાણ સાહેબે કીધું કે એ બધાય તમે આમ ઓરાવો, આમ ના આવો તમે બધાય, કે જો ભાઈ મારી આગળ પાછળ તો કોઈ છે નહીં, એટલે આ પ્યાલો હું પી જાઉં બસ. મારો તો એ દીકરો હતો, શિષ્ય હતો. એટલે પરિવારના કહે કે જો બાપુ તમે આ પ્યાલો પીતા હોય, જો આ તમે પુણ્યનું કામ કરતા હોય ને, તો તમારી વાહે અમે કથાય બેહાડવી, ભજન રાખશું, સાધુ સંતોને તેડાવશું, બાપુ સાહેબ મહંતો બધાને તેડાવશું, અને બધું અમે કરી નાખશું, તમે કાંઈ ઉપાધિ ન કરતા. એટલે બાપુએ કીધું કે બસ લ્યો, એ કે આ પ્યાલો હું પી જાઉં, લ્યો લ્યો આ પ્યાલો હું પી જાઉં, આગળ તમારો રવિ બેઠો બસ. એમાં તો કાંઈ હતું નહીં. જગતને વળગું ભ્રાંતિનું ભૂતડું, ઈ વળગાટમાં રવિ સાહેબ પોતે હતા. એમાંથી બાકાત ભાણ સાહેબ કરાવે છે, એમાંથી બાકાત ભાણ સાહેબ કરાવે છે. એટલે એ દૂધનો પ્યાલો હતો, એમાં કાંઈ હતું નહીં, ખાલી બસ ભ્રમણાને ભાંગવી હતી. ખોટું ખોટું આમ માથે ફેરવીને 2 ફૂંકું મારી હતી ભાણ સાહેબે. એટલે ભાણ સાહેબ ઈ દૂધનો પ્યાલો પી ગયા, અને રવિ સાહેબની માથે હાથ ફેરવો કે કા દીકરા, તું કહેતો તો ને કે મારી વાહે બધાય મરી જાય. કોઈ મરે એમ નથી દીકરા, ભજન જ સાચું છે, ભજન કરી લે. અને ત્યાંથી રવિ સાહેબને લાગી, આ જગતને વળગું ભ્રાંતિનું ભૂતડું, એણે ભૂલાવી મારા પ્રભુની ભાન. બોલીએ સદગુરુ મહારાજની જય.